હેલો મિત્રો, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ઉપવાસ માટે બટેટા સાબુદાણાની કટલેસ. આપણે થોડાક સાબુદાણા લીધા છે પલાળેલા, બાફેલા બટેટા, શિંગદાણાનો ભૂકો, આદુ મરચાંની પેસ્ટ, ખાંડ, લીંબુ અને મીઠું. પ્રથમ એક થાળીની અંદર આપણે બાફેલા બટેટા ઉમેરશું, ત્યારબાદ જે પલાળેલા સાબુદાણા છે એ ઉમેરીશું, ત્યારબાદ ખાંડ, શિંગદાણાનો ભૂકો, જરૂરિયાત મુજબ મીઠું, આદુ લસણની પેસ્ટ, લીંબુનો રસ આપણે એડ કરીશું. હવે આ મિશ્રણને આપણે સરખી રીતે મિક્સ કરવાનું છે. આપણે કટલેસનો જે બીબું આવે એનો શેપનો આકાર આપણે લીધો છે, અથવા તમને ગમે એ તમે શેપ આ કટલેસનો આપી શકો છો. હવે આ કટલેસવાળા જે બીબું છે એની અંદર આપણું જે સ્ટફિંગ જે તૈયાર રેડી કર્યું છે એની અંદર સરખી રીતે પેસ્ટ કરશું. દિલ જે હોય તેનો આકાર આવી જાય એ રીતે આપણે સરખી રીતે મૂકીશું. આપણી બધી કટલેસ તૈયાર થઈ ગઈ છે, આપ જોઈ શકો છો. 2-3 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણી જે કટલેસ છે એને સરખી રીતે આપણે શેકી લેશું. એક સાઈડ આપણી કટલેસ શેકાઈ ગઈ છે. હવે બીજી સાઈડ આપણે કટલેસને ફેરવી અને બીજી સાઈડ શેકી લેશું. 10-15 મિનિટ માટે શેકાવા દેવાની છે. બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાની છે. તો હવે આપણી કટલેસ છે એ તૈયાર થઈ ગઈ છે.